जय भीम, जय संविधान, जय जोहार, नमो बुद्धाय। महागुजरात एसटी महासभा चैनल अपनी समक्ष रोजबरोज एससी समाजना दरेक प्रकारना प्रश्नों, उत्सवों, तहेवारों, सभ्यता संस्कृति लईने आवे छे। तो आज राजकोट जिल्लाना गोंडल तालुकामां डॉक्टर बाबा साहेब आंबेडकरनो 6 डिसेम्बरનો कार्यक्रम जबरदस्त ઉજવાઈ રહ્યો છે। તે સંપૂર્ણ ગુજરાત રાજ્ય લેવલનો કાર્યક્રમ છે। તો આ કાર્યક્રમમાં આપ સર્વને હાર્દિક આમંત્રણ છે। બાબા સાહેબની જે ઋણ અદા આપણે નથી કરવાની, આપણી ક્ષમતા નથી કે બાબા સાહેબે આપણી ઉપર જે અહેસાન કર્યા તે બદલો આપણે એને ચૂકી શકીએ, પણ કમસે કમ એટલું તો આપણે કરી શકીએ છીએ કે બાબા સાહેબે જે આપણે આભાર માનવા, આપણે એને શ્રદ્ધાંજલિ દેવા, એનું સન્માન કરે, વંદન કરવા માટે આપણે જરૂર આવશે। તો આપ સૌ ગુજરાતના રહેલા તમામ એસસી, એસટી, ઓબીસી અને અન્ય માઇનોરિટી લોકોને મારા વંદન છે। તમામ લોકો ગોંડલના કાર્યક્રમમાં ચાલો ગોંડલ, ચાલો ગોંડલ, ચાલો ગોંડલ। જય ભીમ, નમો બુદ્ધાય। જય ભીમ, જય સંવિધાન, જય જોહાર, નમો બુદ્ધાય। આજે મહાગુજરાત એસટી મહાસભા ટીવી ચેનલ અહીં ઉપસ્થિત છે અને આપની સમક્ષ જે એક પ્રશ્નોત્તરી થશે અથવા તમારા આપની સમક્ષ જે અમે રજૂઆત કરીએ છીએ એ દરેક પ્રેક્ષક મિત્રો આપ દોસ્તો આજ મારી સાથે સમતા સૈનિક દળના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાત પ્રદેશના ડીકે મકવાણા સાહેબ અહીં ઉપસ્થિત છે। તો આજે ડીકે મકવાણા સાહેબ એક જબરજસ્ત એક મુહિમ ચલાવી રહ્યા છે કે બાબા સાહેબ ડૉક્ટર આંબેડકરના જે પરિનિર્વાણ દિવસ આવે છે 6 ડિસેમ્બર, ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આ પૃથ્વી ઉપરથી વિદાય લીધી। અસંખ્ય દલિતો દબાયેલા એમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો આજે પરિનિર્વાણ દિવસ આવી રહ્યો છે, તો એની માટે ડીકે સાહેબ અને એની ટીમ પૂરા ગુજરાતના અને ગોંડલ તાલુકાના અલગ અલગ ગામડામાં ફરી રહી છે। તો ડીકે સાહેબને આપણી સમક્ષ જે ડીકે સાહેબ ઉભેલા છે, અહીં બંસેજી ઉભેલા છે, અહીં અન્ય પણ ભીમ સૈનિકો ઉભેલા છે। તો આજે ઘણા ભીમ સૈનિકો યુનિફોર્મમાં નથી, તો આજે જ્યારે 6 ડિસેમ્બરનો કાર્યક્રમ થશે ત્યારે તમામ ભીમ સૈનિકો દીકરીઓ દીકરાઓ યુનિફોર્મમાં આવશે। તો ડીકે સાહેબ આપણે એક અમારી વિનંતી છે, મહાસભા મહાગુજરાત એસટી મહાસભા આપણે વિનંતી કરે છે, આપ ખરેખર ઈચ્છો છો શું આ એવડો મોટો કાર્યક્રમ શા માટે કરવો પડે છે? આ કાર્યક્રમ કરવાનું ગુજરાતની અંદર સમતા સૈનિક દળ ક્યાંક લુપ્ત થઈ ગયું છે અને બાબા સાહેબની જે વિરાસત છે એ લુપ્ત થતી જાય છે, એના માટે ઐતિહાસિક જે રાજ્ય લેવલનો સમતા સૈનિક દળનો કાર્યક્રમ છે એ ગોંડલમાં રાખ્યો છે, જ્યાંથી અહીંથી સિંગારી ફૂંકીએ છે સમતા સૈનિક બાબા સાહેબની જે ઓરિજિનલ વિચાર છે, ઓરિજિનલ જે સંસ્થાઓ છે એ ઘર ઘર સુધી પહોંચે, એના માટે ऐतिहासिक कार्यक्रम गोंडल में राख्यो छे। अने बाबा साहेबे ए पण कीधुं हतुं सब समस्या का एक ही हल, समता सैनिक दल घर घर एक सैनिक होय ने तो साहेब कोईने कोई संगठन बनावવાની જરૂર નહીં પડે, તમારા અધિકારો છે ને આપમેળે તમારી પાસે આવી જાય છે। આવી બાબા સાહેબ આપણને સંસ્થા આપી ગયા છે, એ સંસ્થાને ઉજાગર કરવા માટે અત્યારે ગોંડલમાં રાજ્ય લેવલનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે। તો આપ બધા પણ આ કાર્યક્રમમાં સહકાર આપો। એક મિનિટ, આજે જે સમતા સૈનિક દળ છે, આજે જો પંજાબ, હરિયાણા, છત્તીસગઢ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર અલગ જગ્યાએ સમતા સૈનિક દળ કામ કરી રહ્યું છે, તો ગુજરાતમાં સમતા સૈનિક દળ લુપ્ત થઈ જવાનું કારણ શું હશે સાહેબ? ગુજરાતમાં સમતા સૈનિક દળ લુપ્ત થવાનું કારણ કે જે લોકોએ સંગઠનો બનાવ્યા છે, બરાબર, તો એમને પેલા બાબા સાહેબને ફોલો, બાબા સાહેબનું નામ તો લે છે પણ બાબા સાહેબની સંસ્થાઓને ક્યાંક ભૂલી ગયા છે। તો બાબા સાહેબની સંસ્થાઓ હતી તો આજે અન્ય સંસ્થાઓ બનાવવાનું કારણ શું? બરાબર, બાબા સાહેબની ઓરિજિનલ સંસ્થા હતી, ઓરિજિનલ સંસ્થામાં કામ કરવું જોઈએ। અને ઓરિજિનલ સંસ્થાઓ જો અત્યારે આપણી પાસે જેટલા સંગઠનો છે ઓરિજિનલ સંસ્થા સાથે જોડાઈને કામ કર્યું હોત તો અત્યારે શાંતિ આવી ગયું। તો સાહેબ એનો અર્થ એવો છે કે બાબા સાહેબે જે આપણે સંવિધાનિક હક અધિકારો આપ્યા, તમામ સંવૈધાનિક હક અધિકારો આ દેશની તમામ સ્ત્રીઓને આપ્યા, આ દેશના દબાયેલા કેટલા વર્ગને આપ્યા, તદ ઉપરાંત બાબા સાહેબે જે આપ્યું એ લોકોએ હસતા એક્સેપ્ટ કરી લીધું, પણ બાબા સાહેબને કોઈ એક્સેપ્ટ નથી કરતા, સાબિત થાય છે ને? તો બરાબર, તમારે કહેવા કે બાબા સાહેબે જે આપ્યું એ લોકોએ હસતા એસસી, એસટી, ઓબીસી અને સ્ત્રીઓ તેમજ સમણ સમાજના જે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય સમાજની દીકરીઓ દીકરાઓ એને પણ એની દીકરીઓને પણ બાબા સાહેબે પૂરી માનવતાનો અધિકાર આપ્યો, પૂરી સમાનતા આપી। તો એનો અર્થ એવો થાય છે કે બાબા સાહેબે આપેલું સ્વેચ્છાએ લઈ લીધું પણ બાબા સાહેબને એક્સેપ્ટ કર્યા નથી, સાબિત થાય છે સાહેબ? બરાબર, તો ડીકે સાહેબ હું એમ કહું છું કે અત્યારે આખા ભારતની અંદર, જો કે ભારત તો નહીં પણ ઇન્ડિયાની બહારે પણ વિદેશોમાં પણ બાબા સાહેબનો જન્મ જયંતિ અને પરિનિર્વાણ દિવસ લોકો ઉજવે છે અને બહુ જ દેશોમાં બહુ ધામધૂમથી ઉજવે છે। તો તમારો જે આજે કઈ જગ્યાએ આખો કાર્યક્રમ છે? અમારો કાર્યક્રમ ગોંડલ શહેરમાં છે, સંગ્રામજી હાઈસ્કૂલમાં છે, હાંડિયા પુલેથી રેલી 100 રૂપિયા આવશે
અને બાબા સાહેબની પ્રતિમાએ પરેડ કરશે સમતા સૈનિક દળ દ્વારા, ત્યાં મા સલામી આપશે. ત્યાર પછી સંગ્રામજી હાઈસ્કૂલમાં જઈને ત્યાં ધમસભા છે અને ત્યાં ભોજન દાન પણ રહેશે. તો જો સરજી એક મિનિટ કે આજે ગુજરાતમાં 1,10,000 સંગઠનો, સંસ્થાઓ, NGO 1,10,000 જેવું છે, બરાબર? તો લોકો કોઈને કોઈ જગ્યાએ પોતપોતાની પપુડી વગાડી રહ્યા છે, એવું સાબિત થાય છે ને? હા, સાબિત થઈ બરાબર કે બાબા સાહેબના જે 28 મુદ્દા હતા, બાબા સાહેબે કે સમતા સેન્ટરની અંદર જે આખું શેડ્યુલ બાબા સાહેબે ગોઠવ્યું છે સમતા સેન્ટરમાં કે રવિથી લઈને આતા સોમવાર સુધીમાં શું કરવું દિનચર્યા, બાબા સાહેબ કમ્પ્લીટ કરી ગયા. જેના દેશનું બંધારણ લખ્યું છે એને સમતા સેન્ટરનું પણ બંધારણ લખ્યું છે, બરાબર? તો બાબા સાહેબનું બંધારણને લોકો ફોલો કરતા નથી. બાબા સાહેબના જે આખું શેડ્યુલ ગોઠવ્યું છે એને ફોલો કરતા નથી. બાબા સાહેબે જે 28 મુદ્દા એ પર એને ફોલો કરતા નથી. તો એ વસ્તુ સાબિત થાય છે કે આપણે કોઈને કોઈ જગ્યાએ SC, ST અને OBC સમાજ અને આ દેશની સ્ત્રીઓ કોઈને કોઈ રીતે બાબા સાહેબથી મું મોડી રહ્યા છે, એને બાબા સાહેબ સાથે ગદ્દારી કરી રહ્યા છે, એ સાબિત થાય છે. તો સરજી હું એમ કહું છું કે હાંડિયા પુલ વચ્ચે તમે જે રેલી લઈને નીકળશો એ કેવા સ્વરૂપમાં હશે? એ બાઇક સ્વરૂપમાં છે, પછી ફોર વ્હીલ સ્વરૂપમાં છે, પછી જે કાંઈ વાહન છે પગપાળા પણ હશે? પગપાળા નહીં હોય, બાઇક છે, ફોર વ્હીલ છે, પછી બસથી નીચેના જેટલા સાધનો હોય છે તમામ છે. બસનું એક કારણ છે કે પેલો પુલ છે એ અત્યારે જર્જરિત છે ને એની માથે એંગલ નાખ્યા છે, ત્યાં બસ ચાલે એમ નથી, એટલે બસ નથી રાખી. બસની નીચેના જેટલા વાહનો હોય છે તમામ વાહનોની રેલી છે. અચ્છા સાહેબ, હવે આ જે આપણે જે 6 ડિસેમ્બરનો બાબા સાહેબનો જે પરિનિર્વાણ દિવસ થયો, બરાબર, આ પૃથ્વી ઉપરથી બાબા સાહેબ વિલીન થઈ ગયા, તો આ જે એક ઘટના ઘટી, તો તમારું એવું માનું કે એ મેં સાંભળ્યું છે, મેં વાંચવું પડશે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જ્યારે એક્સપાયર થઈ ગયા, આ પૃથ્વી છોડીને પરિનિર્વાણ થયા, તો 10 લાખ લોકો એની શમશાન યાત્રામાં હતા એને શ્રદ્ધાંજલિ દેવા. 10 લાખ લોકો, જે વિશ્વનો રેકોર્ડ છે, અને વિશ્વનો રેકોર્ડ છે કે 10 લાખ લોકો બાબા સાહેબને શ્રદ્ધાંજલિ દેવા સોધર આંસુ સ્ત્રી પુરુષો રડી પડ્યા હતા, બરાબર? તો તમને શું લાગે છે કે હવે આ દેશની જનતા જાગૃત થશે બાબા સાહેબ પ્રત્યે? નહીં, રાઈટ વાત છે કે 10 લાખ લોકો જેથી બાબા સાહેબ વિયા ગયા ત્યારે રુદન કરતા હતા, પૂરું ભારત રુદન કરતું હતું, બરાબર? પણ ત્યારે 4 લોકો ભેગા થઈ, ત્યાર પછી 4 લોકો ભેગા થઈને એક સંસ્થા બનાવી. જો એ સંસ્થા 10 લાખ સૈનિકો હતા જે બોધમય હતા, તો 10 લાખ મોટા કે 4 વ્યક્તિ મોટા? 10 લાખ મોટા ને, તો આપણા 10 લાખ મોટા, તો 4 વ્યક્તિ અત્યારે રાજ કરે છે, તો આપણે ક્યાંક એમાં અસફળતા મેળવી છે. શું કામમાં? પણ જે 4 વ્યક્તિઓ છે ને પૂરા ભારતના એક સંગઠનમાં ચાલે છે, અને આપણે बाबा आंबेडकर करे पुकार अमर रहो, बाबा आंबेडकर अमर रहो, बाबा आंबेडकर अमर रहो, बाबा साहब हमारा है, कपेली हीरो, बाबा साहब हीरो. જય ભીમ, જય સિદ્ધાર્થ, જય જોહાર, નમો બુદ્ધાય. આજે અહીં ગુજરાતના ગોંડલ તાલુકાના એક ખરાડા ગામ, નાના મોટા તમામ ગામડાઓની અંદર બાબા સાહેબની એક રથયાત્રા નીકળેલી છે, જે સમતા સૈનિક દળ બાબા સાહેબે જે સ્થાપના કરી હતી 1924માં, એ સમતા સૈનિક દળનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. તો ગોંડલની અંદર સંગ્રામસિંહ મેદાનની અંદર તારીખ 6 ડિસેમ્બર 2024ના રોજ જબરજસ્ત શ્રદ્ધાંજલિ કાર્યક્રમ છે. બાબા સાહેબને અભિવાદન દેવાનું છે. તો હરેક લોકો આ કાર્યક્રમમાં આવે અને ગુજરાત લેવલે એક મોટો કાર્યક્રમ કરી ગયેલ છે. તો આજે અમે ખરાડા ગામમાં આવેલા છે, અને ખરાડા ગામમાં અહીં બહેનો, બાળકો અને ભાઈઓ બધા ઉપસ્થિત છે. તો મહાગુજરાત ST મહાસભા ચેનલ આપ સર્વનું સ્વાગત કરે છે. જય ભીમ, જય સિદ્ધાર્થ, જય જોહાર. जय भीम.